શ્રી અયોધ્યાકાંડ સર્ગ 96। ચિત્રકૂટ પર્વત પર પોતાની પર્ણકુટીરમાં ફળાહાર કરીને શ્રી રામ અને સીતા બેઠા હતા અને લક્ષ્મણ ધનુષ હાથમાં લઈને તેમનાથી જ થોડે દૂર ઊભા હતા। તે સમયે ભરતની સેનાએ ચિત્રકૂટની તળેટીમાં પ્રવેશ કરતા ભયાનક કોલાહલ થઈ રહ્યો। સેનાના ચાલવાથી ઉડતી ધૂળ વાદળાને સ્પર્શવા લાગી। તે જોઈને રામે લક્ષ્મણને કહ્યું, હે ભાઈ, આ કોલાહલ શાનો સંભળાઈ રહ્યો છે? પશુ પક્ષીઓ નાસભાગ કેમ કરી રહ્યા છે? શું આ વનમાં કોઈ રાજા મૃગ્યા ખેલવા આવ્યો હશે? માટે જ પશુઓના ટોળા ભાગી રહ્યા છે? તું આની તપાસ કરીને જલ્દી મને જણાવ। આથી લક્ષ્મણ બાજુના ઊંચા વૃક્ષ ઉપર ચડ્યો અને ઉત્તર દિશા તરફ જોવા લાગ્યો તો લક્ષ્મણે સેનાને જોઈ। તેમાં હાથી, ઘોડા, રથો, પાલખીઓ સાથે કઈ મોટી ભવ્ય સેનાને આવતી જોઈ। તેથી તેણે રામને કહ્યું કે ઉત્તર તરફથી વિશાળ સેના પર્વત તરફ આવતી દેખાય છે। કદાચ તેઓ કોઈ આપણા શત્રુ હોય, માટે ધુમાડો બંધ કરી દેવા આગ બુઝાવી દો। આથી ધુમાડો જોઈ કોઈ ઉપર આવે નહીં અને માતા સીતાને જલ્દીથી ગુફામાં સહી સલામત જગ્યા પર મૂકી આવીને તમે પણ કવચ ધારણ કરી લ્યો। આથી શ્રીરામ બોલ્યા કે ભાઈ, હવે તું નીચે આવ, ચિંતા કરવાની જરૂર નથી। સેના જ્યાં સુધી નજીક આવે નહીં ને ત્યાં સુધી કઈ રીતે ખબર પડે કે તે આપણા દુશ્મન જ છે? લક્ષ્મણ વૃક્ષ પરથી નીચે આવ્યા અને રામ પાસે આવીને કહેવા લાગ્યા કે હે વડીલ બંધુ, હું સઘળું જોઈ જાણીને જ કહું છું। સેનામાં મેં અયોધ્યાનું રાજચિહ્ન જોયું છે। કૈકેયી પુત્ર ભરત વિશાળ સેના લઈને આવતો જણાય છે। તે આપણને હણીને શાંતિથી રાજ કરવા માંગતો હશે, જેથી ભવિષ્યમાં તેણે આપણો ખતરો રહે નહીં। માટે હે વીર બંધુ, આપણે ગફલતમાં રહેવાની જરૂર નથી। આપણે હથિયારોથી સજ્જ થવું જોઈએ। આપણને જેના લીધે આ વનનું દુઃખ જોવાનો સમય આવ્યો છે, તે ભરત આજે આપણી નજરે પડશે। તેની સાથેનો હિસાબ ચૂકતે કરવાને હવે તમે તૈયાર થઈ જાઓ। શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જેણે વિના કારણે અપકાર કર્યો હોય તેને હળવામાં કોઈ અપરાધ થતો નથી। આજે આપની આજ્ઞાથી હું ભરત સાથે ભયાનક યુદ્ધ કરીને તેને હળવામાં જરા પણ વિચાર કરીશ નહીં। પછી ભરત સાથે ભયાનક યુદ્ધ કરીને કૈકેયી પોતાના પુત્રને જોતી ભલે વિલાપ કરતી રહે। કૈકેયીના પાપના કારણનો શિરચ્છેદ કરીને પછી જ તમે અયોધ્યાનું રાજ કરો। મેં મારા ક્રોધને આજ સુધી વશમાં રાખ્યો છે, પણ આજે ભરતની આટલી હદ વગરની શત્રુતાને જોઈને હવે હું મારા ક્રોધને શત્રુના સૈન્યમાં આગ્નિની જ્વાળાની માફક છૂટો મૂકીશ। આજે આ ચિત્રકૂટની ધરતી પર લોહીની નદીઓ વહેવા લાગશે।